અત્યારે સુરેન્દ્રનગરમાં 2 દીથી વરસાદ ચાલુ છે, એવામાં આપણે સુરેન્દ્રનગરનો નજારો બતાવવા નીકળ્યા છીએ। આ તમે મારી સામે જુઓ કે નવો રિવરફ્રન્ટ બને છે, વઢવાણ બાજુ જે રિવરફ્રન્ટ ટચ કરે છે એ છે, અને આ બાજુ જે રિવરફ્રન્ટ છે એ મેઇન બાયપાસે ટચ ઓલરેડી થઈ ગયો છે એ છે। અને આ બાજુ તમને જુઓ કે આ છે આપણો ભોગાવાનો નજારો। 2 દિવસથી વરસાદ ચાલુ છે, તો ભોગાવમાં થોડું પણ પાણી નથી। હજી કદાચ 4-5 દિવસ વરસાદ આવે ને તો કદાચ ભોગાવો આવવાની સંભાવના છે, અથવા તો ઉપરના વિસ્તારમાં વરસાદ આવે તો ભોગાવમાં પાણી આવે। બાકી તો તમને લોકોને ખબર જ છે કે આપણા સુરેન્દ્રનગરનો ભોગાવો છે એ અનલિમિટેડ છે, એ કોઈ દિવસ ભરાવાનો જ નથી। તો ચાલો આપણે સુરેન્દ્રનગરના બીજા ઘણા બધા નજારા જોઈએ અને મોજ માણીએ। મિત્રો અત્યારે હું તમને એક ભોગાવાનો નજારો બતાવું કે આમ જો આ ભોગાવાનો નજારો કેવો સરસ મજાનો નજારો। આખા ભોગાવામાં હોય ને આમ મસ્ત લીલું છમ ચાદર પથરાઈ જે હોય ને એવું લાગે, ખેતર હોય ને એ કેવું લાગે, પણ આ ખેતર નથી, આ પાણીની ઉપર વનસ્પતિ ઉગેલી છે। અને આમ જો કે સુરેન્દ્રનગરનો ભોગાવો 1 નંબર ભોગાવો। અને અત્યારે તો ભોગાવમાં પાણી નથી, થોડુંક થોડુંક પાણી છે, એટલે ગાયું ને ભેંસું અંદર ચરે છે ને ચકલા બકલા ને બધું અહીંયા મળે, તમને બધું મળી જાય। અને આ જો અહીંયા જો એક રસ્તો તમને બતાવું કે આ જે છે ને રિવરફ્રન્ટ વાળો રસ્તો છે। હવે આ રસ્તો રહ્યો ને નવો રસ્તો છે। આ રોડ ઉપર કેવું છે કે તમે ગાડી લઈને નીકળો ને તો ધ્યાન રાખજો, કારણ કે અત્યારે નવો રસ્તો બને તો નવા રસ્તાના લીધે વાહનો બહુ સ્લીપ ખાય છે। અત્યારે ગવર્મેન્ટે થોડું ઘણું બધું સુધારા વધારા કર્યા છે, પણ રસ્તો લીચો છે ને એના લીધે થોડી બહુ તકલીફ પડે છે। એટલે ચોમાસામાં જો તમે નીકળો ને આ રસ્તા ઉપર તો બહુ ધ્યાન રાખવાનું। જો સામે જે વાહનો ને એ બધું આવે છે ને એ બધું ધીમે ધીમે જ આવે છે, કેમ કે આ રસ્તા ઉપર બહુ સ્પીડ રખાયું નથી, અત્યારે નવો રસ્તો છે એટલા માટે તમારે બહુ ધ્યાન રાખવું જોઈશે। મિત્રો અત્યારે હું ઊભો છું એક્ઝેક્ટ આપણો જે ગોકુલ હોટલ વાળો છે 80 ફૂટ વાળો પુલ રેલવે કોઝવે ઉપર બનાવેલો છે એ તો તમે આમ સામે જુઓ। અને અત્યારે હજી મધરો વરસાદ ચાલુ થયો છે, અને આ પુલનો નજારો છે એકદમ જોરદાર નજારો છે। તમે જો હું બધી બાજુ તમને આમ વ્યૂ ફેરવીને બતાવું, જો એકદમ સરસ મજાનો અત્યારે વરસાદ ચાલુ થયો છે, અને મારી ઉપર પણ છાંટા પડે એટલે 1 નંબર મજા આવે છે। સામે તમે આમ જો કેવું સરસ મજાનો આ જે નજારો છે ને સુરેન્દ્રનગરનો। જો વાતાવરણ જો બગડી ગયું છે, થોડું ધૂંધળું થતું જાય છે, અને સામે છે જે છે ને ગેટ સ્ટેશન સુરેન્દ્રનગરનું, એ ગેટ સ્ટેશન છે। અને આ છે નીચે ઝૂંપડપટ્ટી એરિયા, ત્યાં બધા લોકો રહે છે। અને જો કેવો સરસ મજાનો એકદમ જોરદાર નજારો છે। આ કહેવાય ને કે આ નજારો જોવા માટે ચાલુ વરસાદે નીકળવું પડે તો જ આવા નજારા જોવા મળે। અને આપણા સુરેન્દ્રનગરમાં આવો નજારો જોવો એટલે એક લાવો છે, એક નસીબની વાત છે। મિત્રો અત્યારે હું જ્યાં ઊભો છું ને એ જગ્યા છે સુરેન્દ્રનગરનું ફૂડનું હબ કહેવાતી એવી જગ્યા છે। આ છે ભક્તિનંદન સર્કલ, અને ભક્તિનંદન સર્કલની પાસે જે મેદાન હતું એ મેદાનમાં અત્યારે તળાવ બની ગયું છે।
ફૂલ વરસાદે બાકાજીકી બોલાય છે અને 2 દિવસથી ફૂલ વરસાદ બાકાજીકી બોલાવે ને હજી જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ જ છે. આ અમારા અશ્વિનભાઈ ડાભી ઉભા વિડીયો બનાવે છે અને જો સામે આપણું ઉપાસના સર્કલ અને આ બાજુ 2-3 અત્યારે નાસ્તાની લારી છે. અને હું તમને કહેવાય ને કે હું તો રેનકોટ પહેરીને અત્યારે વિડીયો બનાવું પણ આપણો ફોન અત્યારે ફૂલ વોટરપ્રૂફિંગ ટેસ્ટિંગમાં ચાલે છે. ફોનને કવર બવર જડાયું નથી, ફૂલ વોટરપ્રૂફિંગ ટેસ્ટિંગમાં. અને પાણી જોવો તમે કેટલું બધું જોરદાર પાણી છે અને આ પાણી આમ તલાવ જેવું દેખાય છે.